નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। અત્યારે આપણે મેળી ઉપર બેઠા આવી ખાટલા ઉપર જોઈ લ્યો, ખાટલો પડ્યો છે કારણ કે હાંજે આપણે અહીંયા ખાટલે સૂતા હતા, એટલે કે મેળી ઉપર સૂતા હતા એટલે ખાટલો હજી પડ્યો છે। હમણાં નીચે ઉતારી દેવું। બાકી જોઈ લ્યો પવન છે અત્યારે, અને કાલ તો ગજબનો પવન હતો, પણ આપણે કામ કરતા હોય એટલે તો ગરમી થાય જ, ગમે એટલો પવન હોય તો થવાની જોઈએ। બાકી જોઈ લ્યો પક્ષીઓ બેઠા તાર ઉપર, મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને આપણે કુંડિયું ભરાઈ ગયું છે। જોઈ લ્યો પક્ષીનું પાણી ભલે પી જાય, અવાજ સાંભળો તમે પક્ષીઓનો, એવો હરખવાની સિંગો અહીંયા છે। અને આપણે મહેમાન આવ્યા હતા મારા નાનાની, એને આજે મૂકવા જવાના છે, એક રાત રોકાઈ ગયા, હવે એ કે વળી જવું તો મારા નાનાને મૂકી આવશું હમણાં જવું, અને પછી આપણે ત્યાંથી આવી મૂકીને અને પછી આપણે વાડીએ જવાનું હોય સીધું। અને વાડીએ આપણે જમલ કાકાની એડી અધૂરી છે, બાકી રહી ગઈ છે કાઢવાની, એ કાઢવાનું કામ હાલશે અને આપણે ઘરમાં પાછી ફરવાની રહે। હાલો એટલે મૂકી આવી તો આપણે મારા નાનાને એને મૂકી આવ્યા હતા, અને અરમાનભાઈ એ રોકાણા છે મારા મામાનો છોકરો, એટલે મારા નાનાને મૂકી આવ્યા છીએ અને હવે આપણે ઘર બાજુ પાછા નીકળી ગયા છીએ। જોઈ લ્યો આપણી ગાડી અને નજારો તમે જુઓ। મસ્ત મજાનું અત્યારે વાડીએ ભૂગી ગયા હતા, અને જોઈ લ્યો સીધું જ થેસર ચાલુ થઈ ગયું છે એડી કાઢવાનું, કારણ કે આપણે હજી અડધી એડી કાઢવાનું કામ બાકી છે, તો અત્યારે એડી કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે। જોઈ લ્યો તમે કઈ રીતનું નીકળે, અને આજે પવન પણ ઓછો છે એટલે મસ્ત રીતે નીકળે છે। પછી તો જોઈ લ્યો એડી બાકા ચીકી બોલાવવા માંડ્યા અને કાઢવા માંડ્યા ફટાફટ। પછી તો આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે આપણે ચાનો કપ ભરી લીધો અને સીધા જ બેસી ગયા ચા પીવા, અને થોડીક વાર બંધ કરી દીધું હતું થેસર। આપણે ઢગલો અહીંયા ઠલવી નાખ્યો હતો અને પછી આપણે ભરવા માંડ્યા હતા ચોરીયું, અને ચોરી ભરીને સીધી નાખી દેવાની ગોડાઉનમાં। અને એડી આપણે જોઈ લ્યો મહિલાભાઈ ભરે જાય છે, અને હું મહિલાભાઈ બે સામે સામે ઉપાડી એટલે સીધું ડાયરેક્ટ ગોડાઉનમાં ભરે જવાનું છે, એ રીતનું કરીએ આપણે। જોઈ લ્યો આપણે ઉપાડ્યું આ બાજુથી ને મહિલાભાઈ ઓલી બાજુથી ઉપાડે, અને પછી ભરીને સીધું જ જવા દેવાનું છે, ગોડાઉનમાં નાખી દેવાનું, અને હજી વેચી નથી એટલે આ કરવું પડે બધું। જો આપણે જેમલ કાકાની એડી હતી એ નીકળી ગઈ છે, અને આપણે કુલ કેટલા 1.5 દિવસ થયો છે, એક આખો દિન એક અડધો, એટલે 1.5 દિવસની અંદર નીકળી ગઈ છે। અને અત્યારે જોઈ લો મહિલાભાઈનું ત્યાં આવી ગયું છે ખેસર, અને એનું હમણાં કાઢવાનું કામ ચાલુ કરી દે। હાલો અત્યારે આપણે બધી ભરી દીધી હતી એડી ઘરમાં, એટલે કે ગોડાઉનમાં। જોઈ લો આવડો બધો ઢગલો કરી દીધો મોટો, તમે જોઈ લ્યો। અને આ એડીનો ભાવ શું આવશે જરીક ઈ કોમેન્ટ કરીને જણાવજો। અને આ 12 વીઘાની એડી હતી આપણે, તમે જોઈ લો ક્વોલિટી કેમ છે, ક્વોલિટી છે ને બાકી એક નંબર હો, જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો। હાલો હવે આપણે નીકળી જઈશું ઘર બાજુ। બપોરે એડીનું કામ પતાવીને અને આવી ગયા હતા સીધા ઘરે, અને ઘરે તો આપણે ધૂંજારાનું ને એનું કામ હાલતું હતું, એટલે આપણે થોડીક વાર તો સૂઈ ગયા હતા, અને રોંઢો થઈ ગયો હતો અત્યારે તો આપણે ઉઠી ગયા હતા, અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા હતા। અત્યારે જોવો અહીંયા મીંદડી સૂતી, હા જો મીંદડી જોઈ લ્યો સૂતી હો મીંદડી, ને અટાણા આપણે અહીંયા બેઠા હોય મેં જોઈ લ્યો। જામફળી તો જો જોવામાં જામફળ આવી ગયા છે મસ્ત મજાના, અને તમે જોઈ લ્યો આમાં ફૂલ પણ આવી ગયા છે। આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો મળીશું નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।